દેશામૃતમાં કે છે, પાનું 496, બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. બ્રહ્મચર્ય વ્રત આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિરાગ કે પ્રસંગ કરવા નહીં, જાગ્રત રહેવું. બ્રહ્મમાં ચર્યા કરવી છે, જ્યાં અનંત સુખ રહેલું છે આત્માનું. એ બ્રહ્મચર્ય વ્રત જો તમારે કે છે જીવનમાં આવી ગયું તો તમારો મનુષ્ય જન્મ સફળ થઈ ગયો. બાહ્ય વ્રત લેવું, બ્રહ્મચર્ય વ્રત એ અંતરંગ બ્રહ્મચર્યા કરવાનું પ્રબળ નિમિત્ત છે, કારણ છે. કેમ કે બ્રહ્મચર્ય યોગ્યતા માટે મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. આ મોહનું પ્રબળ નિમિત્ત છે. એટલે બ્રહ્મચર્ય વ્રત જો આવ્યું તો મનુષ્યપણાનું સફળપણું છે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ કરવા નહીં. વ્રત આવી ગયો તો કોઈની સાથે બરી રાગ બંધ રાખવાની, દ્રષ્ટિ રાગ કરવો નહીં, કે આવા પ્રસંગ પણ રાખવા નહીં કે જેથી મોહ વધે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિ રાગ કે પ્રસંગ કરવા નહીં, જાગ્રત રહેવું. કેમ કે અનાદિથી જીવની વૃત્તિઓ છે. આ બધા વેદોદય એ ક્યારે જીવને પાડી દે ખબર નહીં, એટલે હંમેશા જાગ્રત રહેવું. એટલે કૃપાલ કે નાક કાન કાપેલી 100 વર્ષની વૃદ્ધ ડોસીમાં સાથે પણ એકાંતમાં રહેવું નહીં. કેમ કે આ જીવની વૃત્તિઓનું કંઈ ઠેકાણું નથી. માટે જ કે છે કે સદા જાગ્રત રહેવું. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે રે, સાધુનું ચિત્ત ચલાવશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. નાક કાન કાપેલી વૃદ્ધ 100 વર્ષની માજી તે પણ કે છે સાધુનું ચિત્ત ચલાવશે. કેમ કે વેદ ઉદયનો ક્ષય 9મા ગુણસ્થાન કે છે, ઠેઠ સંપૂર્ણ નાશ. એટલે સાધુ પુરુષોનું ચિત્ત ચલાવશે. માટે કે છે પર બ્રહ્મ પદે લય લગાડવી હોય તો આવા નિમિત્તોથી સદા દૂર રહેવું. આમાં શું મને બાદ ના આવે એવા શિથિલ વિચારો કેવી હોશિયારી રાખવી નહીં. મોટા મોટા મુનિઓ પડી ગયા તો તારા જેવા જે મોટા હાથીઓ તણાઈ જાય તે તારું શું ગજું છે કે એ પૂરને તું સહન કરી શકે. તે વ્રત લઈને કોઈની સાથે પ્રતિબંધ, દ્રષ્ટિ રાગ કે પ્રસંગ કરવાની, જાગ્રત રહેવું. કદી એ વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે ત્યારે પેટમાં કટાર મારી કે ઝેરનું પવાલું પીને મરી જવું, પણ વ્રત ભાંગવો નહીં, આટલો ટેક રાખવો. વ્રત લઈ ભાંગવાનો પ્રસંગ આવે તો પ્રભુ કે પેટમાં કટાર મારી ઝેરનું પવાલું પીને પણ મરી જવું, પણ વ્રત ભાંગવું નહીં. એ ટેક જ એને આટલો ઊંચો લાવે છે. પ્રતિજ્ઞાનું દ્રઢ પાલન. સૈનિક મહારાજાની જેમ માંસ છોડ્યું તો કેવી સૈનિક ઠેઠ ત્યાંથી દેવગતિ પામીને તીર્થંકર થઈ જશે. મૃત્યુ એમને થવા દીધું, મરણ સ્વીકાર્યું, પણ પ્રતિજ્ઞા ભંગ નહીં. તેમ જે પ્રતિજ્ઞા ભંગ કરે નહીં, આટલો ટેક રાખે, એનું અવશ્ય કલ્યાણ થાય. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય. આ વ્રત પાળવાથી પાત્રતા, સમકીત વગેરે આવશે. કેમ કે તમને ખબર નથી, પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે તે પુરુષ સાચો છે. માટે દુપચ્છખાણ નથી, પણ સુપચ્છખાણ છે. જાણીને આપેલું છે. લક્ષ્ય એક આત્માર્થનો રાખવો. વ્રત લઈને ભાંગે, વ્રત ભાંગે તે વૈતરણીમાં પેસે. એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો. શ્રેષ્ઠ વ્રત છે, પણ લઈને ભાંગે તો
નરકમાં જ જાય. વ્રત લઈને ભાંગે તો નરકની ગતિ થાય, અને આ વ્રત પાળવાથી પાત્રતા આવે. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે મતિમાન, હે બુદ્ધિમાન જીવો, તમે સમ્યક દર્શનની પાત્રતા મેળવવા માટે હંમેશા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. આ વ્રત પાળવાથી પાત્રતા, સમતિ વગેરે આવશે. કેમ કે પ્રભુશ્રી કહે, કેમ કે તમને ખબર નથી, પણ જેની સાક્ષીએ વ્રત લીધું છે તે પુરુષ સાચો છે. સાચા આત્મજ્ઞાની પુરુષના તે વ્રત આવ્યું માટે એ મહાલાભનું કારણ છે. તમને ખબર નથી. કેમ કે તમને ખબર નથી, પણ જેની સાક્ષીએ વ્રત લીધું તે પુરુષ સાચો છે, માટે દુપચખાણ નથી પણ સુપચખાણ છે. જાણીને આપેલું છે, લક્ષ્ય એક આત્માર્થનું રાખો. બ્રહ્મચર્ય લઈને પણ લક્ષ્ય શું રાખવો? એક આત્માર્થ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. મનમાં બીજો રોગ નહીં કે ભાઈ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું તો દેવલોક મળશે, એના માટે આ વ્રત નથી. ત્યાં જઈને ઊંચે જઈને નીચે જ પડવાનું હોય. જહાં ચढ़ ઉતંગ જહાં સે પતન શિખર નહીં, वो कूप जिस सुख अंदर दुख वसे सो सुख भी दुखरूप. આવા વ્રત પાડીને દેવલોકમાં જઈને પછી હલકી એકેન્દ્રિયાદી ગતિમાં જવાનું હોય તો આ તો શું થયું? ઉપર ચડીને નીચે પડે એટલે હાડકાઈ ભાંગી જાય, એટલે એકેન્દ્રીમાં જતો રહે, પછી ક્યારે ઊંચો આવે? ત્યાં દેવલોક આદિ માટે આ વ્રત નથી. જન્મવંતી મુખ બ્રહ્મચર્યા કરવી છે, ત્યાં આનંદ સુખ છે, એના માટે આ લેવું છે, એવો ભાવ કે છે રાખવો. તે અને જ્ઞાની પુરુષના સાક્ષીએ એ વ્રત આવ્યું માટે તે, કેમ કે તે પુરુષ સાચો છે, માટે દુપચકાણ નથી પણ સુપચકાણ છે. જાણીને આપેલું છે, એટલે તમારું કલ્યાણ જાણીને આપેલું છે. તમને કોઈ દુઃખી કરવા માટે નથી, તમારા આત્માનો આમાં હિત છે એમ જાણીને આ વ્રત આપેલું છે. પણ લક્ષ્ય એક આત્માર્થનો રાખવો, બીજો બિલકુલ નહીં રાખવો. કેમ કે વ્રતિની દેવગતિ છે. વ્રત પાળે ને એની દેવગતિ થાય, પણ આ દેવગતિ માટે નથી. ઘાસ માટે જો ખેતી કરશે તો એને ઘઉં ન મળે. ઘઉં જોઈએ છે તો ઘાસ તો મળવાનું છે, પણ લક્ષ્ય જો ઘાસનો રાખ્યો તો ઘઉં ન મળે. લક્ષ્ય દેવલોકનો રાખ્યો, મોક્ષ ન મળે. મોક્ષનો લક્ષ્ય હશે તો આ વિશ્રાંતિ રૂપ આવા સ્થાનો તો મળવાના છે, પણ એમાં એ ફસાઈ નહીં જાય, રોકાઈ ન જાય. જેમ કે લક્ષ્ય મુંબઈ જવાનો હોય તો વચ્ચે વડોદરા, સુરત, વલસાડ આવે, ઉતરે નહીં કે ભાઈ મારે તો મુંબઈ જવું છે, પણ કંઈ લક્ષ્ય જ ન હોય કે ચાલો આ સ્ટેશન ઉતરી જઈએ, તો એ મુંબઈ ન પહોંચી શકે. એમ લક્ષ્ય એક આત્માર્થનો રાખો. મોક્ષ પ્રાપ્તિ એ જન્મજન્મથી મુક્ત થવાનો જ, એ સિવાય બીજો કોઈ લક્ષ્ય ન રાખો. કોઈ પણ ક્રિયા ધર્મ નિમિત્તે કરીએ, લક્ષ્ય એક આત્માર્થનો રાખો, જન્મ મરણથી મુક્ત થવાનું. હવે આગળ ફરી પ્રવૃત્તિ કહે છે, કૃપાળુ દેવનું વચન છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. કૃપાળુ દેવનું વચન છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. ઉપદેશ સત્સંગ જેવું સંસારથી તરી જવાને બીજું કોઈ સાધન નથી. ઋષિ કે કૃપાળજીનું આ વચન છે. કૃપાળજી તો કેટલાય પત્રોમાં સત્સંગનું મહાત્મ્ય ગાયું છે, બહુ જ ગાયું છે. કેમ કે એના સિવાય તો એને સમ્યક જ્ઞાન આવે જ નહીં, સાચી સમજણ જ ના આવે તો શ્રદ્ધા કોની કરે, અથવા શ્રદ્ધાને ટકાવી પણ કેવી રીતે રાખે. સત્શ્રુતનું વાંચન જે છે શાસ્ત્રોનું, એ આપણી શ્રદ્ધાને ટકાવી રાખે છે અને સમ્યક જ્ઞાન આપે છે. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજાવે, એટલે સમ્યક જ્ઞાનનું તો મહાન ઉપકાર છે એનો, અત્યંત ઉપકાર છે. જ્યાં સત્પુરુષોની હાજરી નથી ત્યારે ત્યાં તો એ જ એક પરમ આધાર છે. કૃપાળુ દેવનું વચન છે કે સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પરમ એટલે ઉત્કૃષ્ટ સાધન છે. ઉપદેશ, જ્ઞાની પુરુષનો ઉપદેશ, સત્સંગ,
જેવું સંસારથી તરી જવાને બીજું કોઈ સાધન નથી. સત્પુરુષનો ઉપદેશ બોધ કે સત્સંગ જેવું આ સંસારથી તરવાને માટે બીજું કોઈ સાધન નથી. સત્સંગના યોગે તિર્યંજ ગતિના જીવો પણ સત્પુરુષના બોધે દેવગતિ પામી સમકિત પામી મોક્ષ પ્રાપ્ત થયા છે. સત્સંગના યોગથી તિર્યંજ ગતિના જીવો પશુ પક્ષીઓ પણ સત્પુરુષના બોધે દેવગતિ પામી સમકિત પામી મોક્ષ પ્રાપ્ત થયા છે. એના માટે અને પછી કે તેવી શાસ્ત્રમાં કથાઓ છે. પ્રભુશ્રી કહે છે કે તિર્યંજ ગતિના જીવો પણ સત્પુરુષના બોધથી દેવગતિ પામી સમ્યક દર્શન પામીને મોક્ષે પહોંચી ગયા. એવી શાસ્ત્રોમાં કથાઓ છે. શાસ્ત્રમાં એ કથા એવી છે કે એક સમડી હતી. સમડી વિહાર જે ભરૂચમાં હમણાં બંધાયેલું છે એની જ આ કથા છે. સમડી હતી, એના બચ્ચાઓ થયેલા ભૂખા હતા, એટલે એ જાણે કોઈક લઈ આવું ખાવાનું. હવે એ જ્યાં માંસ મોચીઓને ત્યાં બધા કાપેલા પડ્યા હોય ત્યાંથી એક લોચો લેવા ગઈ, એટલામાં એને બાણ મારી દીધું. હવે ઘાયલ થઈ ગઈ, છતાં પણ મરતી મરતી પણ ઝાડ નીચે સુધી આવી ગઈ. ત્યાં પછી એ ઉપર જઈ ન શકી. એના બચ્ચાઓ હવે ઉપરથી બચ્ચાઓ નીચે જોઈ રહ્યા છે, બહુ જ કેલવલાટ કરે છે. ભૂખ લાગી માને જોઈને, પણ માં ઉપર જઈ શકતી નથી, ઘાયલ થયેલી છે. તેટલામાં એ જંગલમાં એક મહાત્મા આવી ચડ્યા. એને થયું કે આ મરી રહે છે બિચારી, તો એને ત્યાં નવકાર મંત્ર સંભળાવી દીધો. એ શાંત થઈ ગઈ, એનો ભાવ શાંતિ વર્તાઈ અને એ શબ્દોના યોગ બળે એ સમળી ત્યાંથી મરી ને સિંહલ દ્વીપમાં રાજાની પુત્રી થઈ. કેટલોક સમાગમ થયો આ એક મંત્ર શ્રવણ કરવા પૂરતો જ, કે એટલું સાંભળ્યું એના એ સમાગમથી સત્સંગથી તો એ સમળી મટી જઈને સિંહલ દ્વીપ ના રાજાની પુત્રી થઈ ગઈ. ત્યાં શું થયું, એક વાર એ બધા બેઠા છે, ત્યાં પરદેશથી બીજા લોકો આવ્યા. એ દ્વીપમાં આપણે અહીંયાથી કોઈ આર્ય દેશમાંથી ગયું તો એ રાજા પાસે બેઠા છે, પેલી એની દીકરી પણ પુત્રી પણ બેઠી છે પાસે. હવે એ વેપારીને છીંક આવી. જેવી છીંક આવી એટલે એણે નમો અરિહંતાણ, જેમ આપણે સજાત્મ સ્વરૂપ એમ બોલીએ છીએ, પરંતુ એટલે નમો અરિહંતાણ બોલ્યું કે પેલી બાઈ જે બેઠી હતી પુત્રી સુદર્શના, તો એને મનમાં થયું કે આ તો મેં કંઈ સાંભળ્યું છે, આ શું છે? એમ એ વિચારમાં આવતા 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 જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. ઓહો, હું તો પૂર્વમાં સમળી હતી અને તે વખતે મને પારધીએ બાણ મારેલું, પણ મહાત્માએ મને મંત્ર સંભળાવ્યો, તેને લઈને મારી આ ગતિ થઈ છે. એ ભાન આવવાથી પછી આર્ય દેશ ભારતમાં આવે છે અને ભરૂચ જે ઝાડની નીચે એને બાણ મારવામાં આવેલું ત્યાં એ મંદિર બંધાવે છે. મંદિર બંધાવે અને પછી એ તે દેશમાં ગઈ જ નહીં, અહીંયા જ રહી. પછી સાધુ સંતોના સમાગમ કરી અને પોતાના આત્માનું કલ્યાણ સાધી લીધું. દેવગતિ ઉચ્ચ ગતિ સાધી અને આખા મોક્ષ માર્ગે ચડી ગઈ. એમ મહાપુરુષોનો ક્ષણમપી સજ્જન સંગતિ રેકા ભવતી ભવાર્ણવ તરણી નૌકા. ક્ષણ માત્રનો આ સમાગમ થવાથી એ સુદર્શના ઉત્તમ ગતિને પામી ગઈ અને એનો આગલો ભવ તો સમળીનો છે. એમ સત્સંગ પ્રભુ સત્સંગમાં તો એક શબ્દ સંભળાય ત્યાંય કરોડો કર્મની કોડ ખપે છે. આપણને સામાન્ય લાગતો હોય પણ એનો લાભ અત્યંત છે, અનંત છે. જેમ એક શબ્દ પાપના કોઈ સાંભળીએ તો કે છે કેટલો બધો લાંબો એના પાપ કર્મનો બંધ થાય તો પછી પુણ્યનો નહીં થાય. સારા ભાવો કરે તો પુણ્યનો થાય. એટલે ઘણો જ લાભ છે. સત્સંગમાં જ એ આ જીવનું હિત છે અને આ સૌથી પહેલામાં પહેલો અને છેલ્લામાં છેલ્લો પણ સત્સંગ જ છે. એ સિવાય સ્વચ્છંદે માંડેલી શ્રેણી ત્યાંથી પણ પડે છે.
એટલે પ્રભુશ્રી કહે કૃપાળુદેવનું વચન છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. ઉપદેશ સત્સંગ જેવું સંસારથી તરી જવાને બીજું કોઈ સાધન નથી. સત્સંગના યોગે તિર્યંજ ગતિના જીવો પણ સત્પુરુષના બોધે દેવ ગતિ પામી સમકિત પામી મોક્ષ પ્રાપ્ત થયા છે તેવી શાસ્ત્રમાં કથાઓ છે. માટે જીવને સત્સંગ જ કર્તવ્ય છે. માટે જીવને સત્સંગ જ કર્તવ્ય છે. તેથી સમકિત આવે છે અને મોક્ષ પણ થાય છે. કેમ કે હિદાયતનું ભાન થાય, આત્માની શ્રદ્ધા થાય, આત્મા શું દેહથી જુદો વગેરે એ બધું સત્સંગમાં એને સમજાય. જીવને સત્સંગ જ કર્તવ્ય છે તેથી સમકિત આવે છે, તત્વોનું શ્રદ્ધાન થાય છે, તત્વા શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. સત્સંગ પ્રાપ્ત થયા છતાં જીવને તે સત્સંગની ઓળખાણ થઈ નથી. ખરેખર સત એટલે આત્મા, આત્માનો સંગ કે આત્માની જ વાત જ્યાં થાય એવો મળવા છતાં સત્સંગની જીવને હજુ ઓળખાણ થઈ નથી. તેનો જીવે વિચાર કર્યો નથી, વિચાર કરી નિશ્ચય કર્યો નથી કે આ જ આત્મા છે. સત્સંગમાં દેહથી બિન આત્મા છે, જ્ઞાન દર્શનમય છે વગેરે જે આપણે સાંભળ્યું, પણ એ વાતને એકાંતમાં બેસી હું આત્મા કેવી રીતે છું, દેહથી ભિન્ન છું કે અલગ છું, દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે કે નહીં, તે સુખી છે કે દુઃખી, એ વિચારી લે. જેમ કૃપાલદેવે કહ્યું એમ એકાંતમાં બેસી આ જીવે વિચાર કરી તે આત્માનો નિશ્ચય કર્યો નથી. જીવે શ્રવણ કરી તે વચનોનું પરિણમન કર્યું નથી, નહીં તો ફળ આવ્યા વિના રહે નહીં. પ્રભુશ્રીએ શ્રવણ કરી સત્પુરુષના વચનનું અને વચનોને વિચારે કરી, ચિંતન કરી પરિણમ્યા આવ્યા નથી, નિધિધ્યાસન કર્યું નથી, પરિશીલન કર્યું નથી, માટે તે ભાવો જીવનમાં પરિણમ્યા નથી. નહીં તો ફળ આવ્યા વિના રહે નહીં. પ્રભુશ્રી કે નહીં તો ફળ આવ્યા વિના રહે નહીં, ખામી યોગ્યતાની છે. સામાન્યપણે આપણે માની લઈએ કે આપણે તો ભક્તિ કરીએ છીએ, આપણે શું વાંધો, એમ નહીં. સમયે સમયે આપણા ભાવો ક્યાં જાય છે, એ ભાવો જે કર્મ બાંધે ક્ષણ ભાવ મરણ થાય એને રોકવા માટે આપણો બધો ઉપયોગ સારા ભાવોમાં કેમ રહે, એવું અહીંયાથી ભક્તિમાંથી જઈએ ત્યારે પણ એ આપણે જાગૃતિ રાખવી જોઈએ. નહીં તો ત્યાં પાછા કર્મ બાંધી રહે. અહીંયા લાખોની કમાણી કરીએ પણ ત્યાં 5 લાખનું નુકસાન કરી લઈએ તો ક્યાંથી લાભ થાય? એટલે સર્વથા કમસે કમ અહીંયા છીએ ત્યાં તો ખાસ કાળજી રાખવી. બાકી તો બહાર હોઈએ ત્યાં પણ કર્મબંધ તો છે જ. જાગૃતિ નહીં રાખીશું તો આ કર્મ કોઈ છોડે એવા નથી, એ તો જડ છે. ભાવ કરશો જેવા બંધ થશે. આપણે ગતિ સુધારવી હોય તો હવે નવો બંધ ન કરવો જોઈએ, એમ જ્ઞાનીઓનું કહેવું છે. એટલે હંમેશા સ્મરણમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, કાં એમના વચનોના વિચારમાં. જીવે શ્રવણ કરી તે વચનોનું પરિણમન કર્યું નથી, નહીં તો ફળ આવ્યા વિના રહે નહીં, ખામી યોગ્યતાની છે. યોગ્યતા હોય તો હમણાં જ્ઞાન થાય, પણ આ યોગ્યતાના ઉપાય બતાવે પણ જીવ કરે નહીં તો જ્ઞાની શું કરે? તારીખ 9/2/1936 પ્રભુશ્રી કહે આત્માની ઘાત કરનાર આરંભને પરિગ્રહ છે. આત્માની ઘાત કરનાર એટલે આત્માના ગુણોની ઘાત કરનાર આરંભને પરિગ્રહ છે. પરિગ્રહ ધન કુટુંબ આ 10 પ્રકારના જે બાય પરી સોનું રૂપો વગેરે આ બધો પરિગ્રહ. ગ્રહ એટલે પકડે, પરી એટલે ચારે બાજુથી એને પકડે. ભલે ધન તો તિજોરીમાં હોય પણ આ મારું છે. મમત્વ ભાવને લઈને કોઈ લઈ જાય કે આગુ પાછું થાય તો હાર્ટ ફેલી થઈ જાય, બધું મારું જતું રહ્યું, હવે જીવીને શું કરું? એમ આ પરિગ્રહને પકડી રાખેલો છે હંમેશા અંદર, અને એના માટે મેળવવા માટે અનેક પ્રકારના આરંભ કરે છે, હિંસાઓ કરે. એન કેન પ્રકારના મને પૈસા મળવા જોઈએ,
પાપ પુણ્ય હું કંઈ નહીં ગણું. એવી જે આ દ્રષ્ટિ છે ત્યાં આત્માના ગુણોની અનંત રીતે ઘાત થાય છે. આત્માની ઘાત કરનાર આરંભ અને પરિગ્રહ છે. આ જગતમાં કંઈ નથી, એક આત્માની ઓળખાણ કરવાની છે. પ્રભુ કે આ જગતમાં કંઈ નથી. જેમાં તું મમત્વ મારાપણું કરે, દેહમાં કે પરમાં કાંઈ નથી. દેહમાં કરે તો આ સપ્ત દુર્ગંધમય ધાતુનો કોથળો, બધી ધાતુઓ ખરાબમાં ખરાબ આ શરીરમાં ભરેલી છે. આ ગટરો જેને લઈને થયા એના પ્રત્યે વધારે મોહ, અને એના કારણે કુટુંબાદિમાં ધનાદિમાં આમાં પ્રવૃત્તિ કે કાંઈ નથી, બધું થોથા છે. આવું અનંતવાર મળ્યું. હવે આ મોહ ઘટાડ અને એક તારા આત્માની ઓળખાણ કર. દેવ જેવો આત્મા, ભગવાન જેવો આત્મા, તેની ઓળખાણ કર. તારી રિદ્ધિ તો અનંત છે. આ શું રિદ્ધિ? આત્માની અનંત રિદ્ધિ, શબ્દી લદ્ધિ સિદ્ધિઓ આગળ આ કાંઈ જ નથી. આ કાળનું ધન શું ગણતરીમાં? એમ આત્માની ઘાત કરનાર આરંભ અને પરિગ્રહ છે. આ જગતમાં કંઈ નથી, એક આત્માની ઓળખાણ કરવાની છે. દેવલોકમાં આ કરતો અસંખ્યાત ગણું છે, તો એના આગળ આ શું છે? પણ તેમાં આ જીવ લુબ્ધ થઈ ગયો, ચોંટી ગયો છે, ઉખડતો જ નથી. એટલે હવે એક આત્માની ઓળખાણ કરવાની છે. પણ પ્રભુ કે જીવની કેવી વૃત્તિ છે? છોકરા ન હોય તો તેની ઈચ્છા, ધન ન હોય તો તેની ઈચ્છા, ધણી ન હોય તો ધણીની ઈચ્છા રાખ્યા કરે છે. સુખ દુઃખને જાણનાર આત્મા છે. બંધ અને મોક્ષ પણ તેથી થાય છે. આરંભ અને પરિગ્રહથી જીવનું ભૂંડું થયું છે. પ્રભુ કહે આ જીવને અનેક પ્રકારની ઈચ્છાઓ મૂંઝવે છે. ધન ન હોય તો મારી પાસે પૈસા નથી, એની ઈચ્છા. ધણી ન હોય તો ધણીની ઈચ્છા, સ્ત્રી ન હોય તો સ્ત્રીની ઈચ્છા. એમ હંમેશા કોઈને કોઈ પદાર્થ મેળવવાની ઈચ્છા જ રહ્યા કરે છે. અને હે જીવ ક્યાં ઈચ્છત હવે? હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિની ભૂલ આ ઈચ્છાઓને લઈને જ છે. જે પ્રાગનો મળે તે ઠીક, ઈચ્છવું ન જોઈએ. ઉદયાધીન મળવાનું છે મળે, નહીં મળો નહીં મળે, એની ઈચ્છા શું? નાની પુરુષો કે એ હવે ઘટાડો, ભૂલ છે સમજો અને ઘટાડો તો આ ભમો તમે સુખી થઈ જશો. અને ઘણી ઈચ્છા રાખશો તો પણ કંઈ મળે એવું નથી. દરેકને કરોડપતિ થવું છે, આમ ઈચ્છવાથી મળી જાય છે? મળવાનું તો જે નસીબમાં હોય તે જ મળે. તો પછી આવી ઈચ્છાઓ અનવસર આ ધ્યાન શું કામ કરવું? એમ નાની પુરુષો કંઈ ઈચ્છવું નહીં, જે મળે એમાં સંતુષ્ટ રહેવું. સંતોષી નર સદા સુખી. મહિને 500 મળે તો એમાં રાજી થવું, 5000 મળે કે 5 લાખ મળે તો જે મળવું એ નસીબ પ્રમાણે મળે. મારા પ્રારબ્ધ પ્રમાણે મળે છે, ઘણું છે, એમ સંતોષ રાખે તો એ જીવ સદા સુખી રહે છે. તેની ઈચ્છા ધણી ન હોય તો ધણીની ઈચ્છા રાખ્યા કરે છે. સુખ દુઃખને જાણનાર આત્મા છે. બંધ અને મોક્ષ પણ તેથી થાય છે. કર્મોનો બંધ કે મોક્ષ શાથી થાય? ઈચ્છાથી થાય. ઈચ્છા ન રાખે તો ઉદયાધીન નાનીને બધું આવી જાય છે. એમને કર્મબંધ નથી. એમને આ મારે જોઈએ છે કે આ મારે દુઃખ છે, ઘટાડવું છે કે આ મેળવવું છે, એવો કોઈ ભાવ જ નથી. એટલે એમને બધું જ થાય. પણ મારા પણ કે કર્તૃ બુદ્ધિ ન હોવાથી કોઈ કર્મનો નવીન બંધ નથી. અને આપણે બહુ ઈચ્છા કરીએ છતાં મળતું નથી. તો પછી ખોટા આપણે આવા ભાવો કરીને કર્મબંધ શા માટે કરવા? એટલે બંધ અને મોક્ષ પણ આ ઈચ્છાઓથી થાય છે. ઈચ્છાઓ મૂકી દો તો મોક્ષ, ઈચ્છાઓ રાખો તો બંધ. જેટલી તૃષ્ણા તેટલા જન્મ મરણ વધારે. આરંભ અને પરિગ્રહથી જીવનું ભૂંડું થયું છે. જીવ માત્ર આથી અટક્યો છે. અનાદિની પરિગ્રહમાં આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ અનાદિની 4 સંજ્ઞાઓને લઈને જીવ રજડ્યો છે. આરંભ અને પરિગ્રહથી જીવનું ભૂંડું થયું છે. જીવ માત્ર આથી અટક્યો છે. તેની ઈચ્છા છે, માયા છે, મૂકવા જેવી છે.
જે પરિગ્રહ આદિની ઈચ્છા છે વસ્તુની કે વિષયોની, એ બધી જ માયા મોહ છે, મૂકવા જેવો છે, તે ઘણી હાનિ કરનાર છે, આત્માને ખૂબ નુકસાન કરનાર છે. આવી ઈચ્છાઓ જેને આરંભ અને પરિગ્રહ ઉપર મમતા અને મૂર્છા છે તે ઘણો દુઃખી છે. આટલા મનુષ્ય ભાવમાં ચેતવા જેવું છે. વાની મારી કોયલ છે, પંખીનો મેળો છે, મારા બાપ, મારી માં, મારું ધન, મારું કુટુંબ એ માયા છે, ભૂંડામાં ભૂંડી તૃષ્ણા છે. જેને આરંભ અને પરિગ્રહ ઉપર મારાપણું છે, મમત્વ ભાવ છે, મૂર્છા છે, એ જ પરિગ્રહ છે. ચક્રવર્તી ભરત મહારાજાને મૂર્છા નથી છખંડ ઉપર, માટે એને એ પણ પરિગ્રહ નથી. ને ભિખારી પાસે કહીને હોય મૂર્છા અત્યંત, તો એ મહાપરિગ્રહી. મૂર્છા પરિગ્રહ તત્વાર સુતમાં ઉમા સ્વાતિ ભગવંતી વ્યાખ્યા પરિગ્રહની આ કરી, જ્યાં મૂર્છા ત્યાં પરિગ્રહ. જેને આરંભ અને પરિગ્રહ ઉપર મમતા અને મૂર્છા છે તે ઘણો દુઃખી છે. આટલા મનુષ્ય ભાવમાં ચેતવા જેવું છે. વાની મારી કોયલ છે, પંખીનો મેળો છે. વાની મારી કોયલ જેમાં મનુષ્ય ભાવમાં આવી ચડ્યા, બાકી મનુષ્ય ભાવ ક્યાંથી? પંખીનો મેળો બધા ભેગા થયા. તેમાં વળી મારા બાપ, મારી માં, મારું ધન, મારું કુટુંબ એ માયા છે, ભૂંડામાં ભૂંડી તૃષ્ણા છે. ભૂંડામાં ભૂંડી પ્રવૃષિની તૃષ્ણા છે. પ્રવૃષિ કહે क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. હે જીવ, તું ક્યાં ઈચ્છે, શું ઈચ્છે છે? અનંત વાર ઈચ્છાઓ કરી. ખોવત સબે, બધું ખોવે છે. મારે આ જોઈએ એમ કરી કરીને બધું ખોઈ નાખ્યું. આત્માની અનંત રિદ્ધિ ખોઈ નાખી. આ જાણે કે હું ભૌતિક પદાર્થો મેળવીને આનંદ પામું, પણ તારી અનંત આત્માની રિદ્ધિ જતી રહે છે. હે જીવ, ક્યાં ઈચ્છે? હવે શું ઈચ્છે છે? ખોવત સબે, બધું ખોઈ નાખે છે તું. કેમ કે હે ઈચ્છા દુઃખ મૂળ, આ બધી દુઃખનું મૂળ જ ઈચ્છા જ છે. है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. तो ઈચ્છાઓનો સંપૂર્ણ નાશ કરે તો અનાદિની તારી જે ભૂલ ચાલી આવે, સ્વરૂપનું અજ્ઞાન વગેરે, અથવા પરમ મારાપણાની મમત્વ ભાવના વગેરે બધું મટી જાય. પણ આ ઈચ્છાઓ ઘટાડ, આવશ્યકતાઓ ઘટાડ. મારે કંઈ નહીં જોઈએ, અથવા ઓછામાં ઓછી આવશ્યકતાઓ રાખ, એટલે તો સુખી થઈશ. જેટલી ઇન્દ્રિયોના વિષયોને પોષવા ભૌતિક પદાર્થોને ભેગા કરી તેટલો દુઃખી થઈશ. એ વસ્તુઓ સંભાળવી પડશે, એ બગડે, તૂટે, ભાંગે, એ બધી ધ્યાન રાખવું પડશે. એટલે ઘટાડ, તેટલો વધારે સુખી થઈશ. એ સંબંધી વિકલ્પો મળશે, ઈચ્છાઓ ઘટશે તેમ સુખ વધશે. क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. અનાદિકાળની આજ ભૂલ ચાલી આવી છે. આ ભિખારી છે. પ્રભુ કે આ જીવ સુખનો ભિખારી છે. ભીખ માગે ને તેમ એને મને ખાવાનું જોઈએ, મને જોવાનું જોઈએ, સૂંઘવાને જોઈએ, સ્પર્શવાને જોઈએ, એવો એમાં પરમાં સુખ બુદ્ધિ કરીને એનો ભિખારી બની ગયો છે. જ્યારે સુખ પોતામાં જ આનંદ પડેલું છે, ભૂલી ગયો છે. એનું ભાન નથી. અનાદિથી જ્ઞાની કરાવે છે, છતાં માનતો નથી. ઈચ્છાનો પ્રવૃત્તિ કે ઈચ્છાનો નાશ કરવાનો છે. સમજણ હોય તો ભવનો નાશ થાય છે. ઈચ્છાનો નાશ કરવાનો છે. તો કે મારી ઈચ્છા તો જતી નથી. તો કે સમજ, તને જેના પ્રત્યે રાગ થાય, મોહ થાય, એ શું છે સમજ. સમજણ મેળવીશ તો તારી ઈચ્છા ઘટી જશે. કૃપાલ કે જગતના જીવોના આધારે આ જીવ પદાર્થનો બોધ પામ્યો. એટલે જગતવાસી જીવો તો કોને સુખ કહે? આ ભૌતિક ધન, સ્ત્રી, પુત્ર, ધનાદિ, મકાન, ઘર, ગાડી, વાડી, લાડી એમ કહ્યું.
એ બધું મળે એટલે કે સુખી. જ્યારે જ્ઞાની પુરુષો કે આ સુખ નથી, આ દુઃખ છે, આ ઉપાધિ છે, આધિ વ્યાધિની ઉપાધિ છે. એ જેમ જેમ સમજણ આવશે તેમ તેમ ઈચ્છાઓ ઘટશે, એના પહેલા નહીં ઘટે. કેમ કે સમજ સાર સંસાર મેં, સમજું ટાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. એટલે ઈચ્છાનો નાશ કરવાનો છે, પણ સમજણ હોય તો ભવનો નાશ થાય છે. સમજણ ન હોય તો રાગ દ્વેષ કર્યા કરે, સંસારી જીવોની જેમ પર પદાર્થોમાં આસક્તિ અથવા મેળવવાની ઈચ્છાઓને વધાર્યા કરે અને એના માટે જ મથ્યા કરે. સમજણ હોય તો ભવનો નાશ થાય છે, તેનું ભાન નથી. એ સાચી સમજણ જ કોણ આપે? જ્ઞાની વગર ક્યાંય ન મળે. સંસારી જીવો તો સંસાર વધારવાની જ વાત કરે, એમાં સુખ મનાવે, પણ તેનું ભાન નથી. જેને માટે પોતે મોહ મૂર્છા કરી દોડા દોડ કરી રહ્યો છે તે જવાનું છે, તેનું ભાન નથી. જેને માટે આપણે રાત દાડો મથીએ, મોહ મૂર્છા કરી અને દોડા દોડ કરીએ છીએ. આખો સંસાર શું કરે છે? આના માટે ઈચ્છાઓ જે ઉદ્ભવે, જ્યાં સુખની કલ્પના કરી એટલે કેમ મને મળે, એના માટે બધા જીવો દોડા દોડ કરે છે. પૈસાથી સુખ મળે, બધી વસ્તુઓ મેળવી શકાય, એટલે હું 5 ઇન્દ્રિય વિષયો ભોગવીને આનંદ માનું, એમ તો મને આનંદ થાય. એના લીધે બધા દોડા દોડ કરી રહ્યા છે. જેને માટે પોતે મોહ મૂર્છા કરી દોડા દોડ કરી રહ્યો છે, પણ તે જવાનું છે, તેનું ભાન નથી. ગમે એટલું દોડા દોડ કરીને મેળવે, બધું જ જવાનું. એ ભલે રે પણ તો તું જવાનો. કાં તો એ વસ્તુ પુણ્ય પરવારે તો હમણાં જ જતી રહે, નહીં તો તું જતો રહીશ. તું ગયો એટલે તારા માટે નહીવત જ થઈ. તે જવાનું છે તેનું ભાન નથી. કે તું ભેગું કર કરે પણ તારે જવાનું છે એનું ભાન છે? તેનું ભાન નથી. આ બધી વાત અણસમજની છે, સમજો નથી. સમજો હોય તો પાછો હટે કે હું કોના માટે મથું છું, આ બધું તો અહીંયા જ પડ્યું રહેવાનું. પ્રભુ શ્રી એકવાર એમ કે પ્રભુ આ જીવ ખરો વાણિયો નથી, આ જીવ ખરો વાણિયો નથી. વાણિયો તો લાભ વિના લોટે નહીં. લાભ હોય ને ત્યાં જે વાત કરે કે સામા વ્યક્તિ 2 પૈસા મળવાના છે તો બોલાવે, નહીં તો હશે, આપણે શું. એમ ખરો વાણિયો નથી કે સામો લાભ છે એનું એને ભાન નથી. પછી દ્રષ્ટાંત કહ્યું કે લાલો શેઠનો પુત્ર હતો. તે જંગલ અને શહેરમાં બજાર વચ્ચે એક રૂપિયો કોઈનો પડી ગયો. હવે જુએ છે કે આ રૂપિયો લેવો છે. તે જમાનામાં તો રૂપિયો એટલે ઘણી મોટી વાત હતી. લેવો છે પણ હવે શું કરે, આમ તો લે તો કોઈ લેવા દે નહીં. એટલે એ જાણે પેલી ફીટ કહેવાય, એને શું કહેવાય બીજું ના, હા મરઘી, વાઈ આવી ગઈ. એમ કરીને આમ પડીને પડી ગયો અને આમ હાથ પગ હલાવતા હલાવતા આમ કરીને પેલો રૂપિયો લઈને ગજવામાં નાખી દીધો. કોઈને લાગે કે ભાઈ હવે તો એને આ ફીટ આવી કે વાઈ આવી. પછી બીજાએ ઘરે આવીને શેઠને કહ્યું કે આજે તમારો લાલો ત્યાં શું કે એને તો ફીટ આવી ગયેલી, એ તો વાઈ. હે, મને તો ખબર જ નથી કોઈ દિવસ. એટલે પૂછ્યું અને અલ્યા કે તું આજે કેમ, શું થયેલું તને? કે બાપા ત્યાં એક રૂપિયો પડેલો, હવે એમ તો મને કોઈ લેવા દે નહીં, એટલે પછી મેં આવું તરકટ કર્યું. એટલે કે આમ કરીને પડ્યો ને પછી હાથ પગ હલાવ્યા ને લઈ લીધો મેં. ત્યારે બાપા કહે કે હા, હું જાણતો જ હતો કે મારો લાલો લાભ વિના લોટે નહીં. હું જાણતો જ હતો મારો લાલો આવી રીતે કંઈ લાભ ન હોય તો લોટે નહીં. એમ પ્રભુ કે આ જીવ ખરો વાણિયો નથી, સામો લાભ છે એ જ ભાન નથી. કે હું આખી જિંદગી જેના માટે રાગ દ્વેષ કરું, મથું ભેગું કરું, એ બધું મૂકીને જ જવાનું. અને જે મારી સાથે આવે, જે મને ભવો સુખ આપે, એના માટે હું કંઈ ન કરું. અને અહીંયા જે ભેગું કરું એના માટે રાગ દ્વેષ કામ ક્રોધમાં 18 પાપસ્થાન સેવીને લક્ષ્મી પેદા કરું ને પછી મૂકીને જઉં.
અને એના માટે કરેલા રાગ દ્વેષ ભાવોના ફળમાં દુર્ગતિમાં દુઃખ ભોગવું? તો કે પ્રભુ આ જીવ ખરો વાણિયો નથી, સમજતો નથી કે સામા સુખ છે એનું એને ભાન નથી. દોડા દોડ મોહ મૂર્છા કરી દોડા દોડ કરી રહ્યો છે, તે જવાનું છે તેનું ભાન નથી. આ બધી અણસમજણ અણસમજની છે, આ વાત અણસમજની છે. જન્મ જરા મરણના વધારે દુઃખ છે, જન્મ જરા મરણના વધારે દુઃખ છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે, આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. બીજાનું લેવા ઈચ્છે છે તે ભિખારી છે. આ જીવને એવી ઈચ્છા રહે મને બધું મળી જાય તો બીજાનું જે થવું હોય થાય, મને મળો. જેમ મળે કે ભાઈ તને આટલા બધા લાખો રૂપિયા શું કરવા છે, બીજાને પેટ ભરવા નથી જોઈતા, એ વિચાર જ નથી આવતો. પોતાનું બેંક બેલેન્સ ભલે 50 લાખ થાય પણ છોરી કામ લાગશે. અરે પેલાને પાસે લાખે નથી, કોઈ આપે નહીં. કેમ કે જીવની તૃષ્ણા એવી છે કે વિશેષ મેળવે મળે તો જ એને આનંદ થાય. એમ ત્રિવિધ તાપથી બધા બળ્યા કરે છે, ઈચ્છા વગેરે તૃષ્ણાથી. પણ બીજાનું લેવાય છે, ગમે એટલું પાસે હોય તો લેવાય છે. એટલે કહ્યું નિર્ધન ધન વિના દુખી, તૃષ્ણા વસ ધનવાન, કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. નિર્ધન છે તેને તો એમ છે કે મારી પાસે કંઈ નથી, એ દુખી એમ દુખી. અને તૃષ્ણાવશ ધનવાન, જેને ઘણું બધું છે તો કે છે પણ ઓછું છે, મારા ભાઈ કરતો મને ઓછું છે. એમ ત્યાં મોટા સાથે તુલના કરે એટલે એનું ઓછું જ લાગે, પણ એના કરતો નીચે લાખો જણા છે એનું શું? એમ તૃષ્ણાવશ ધનવાન, કહીને સુખ સંસાર મેં વિચારી જો વિદ્વાન. એટલે જ્ઞાની પુરુષો કહે છે આ જગતમાં ધનવાની દુઃખી, નિર્ધની દુઃખી, બધા જ દુઃખી. સુખ છે જ નહીં ક્યાંય. મળે તેથી વિશેષ મેળવવા માટે જ મથે. બીજાનું લેવા છે તે ભિખારી છે. એક સંતે રાજાને કહેલું કે તું ભિખારી છે, પોતાનું રાજ મૂકી બીજું લેવા જાય છે તેથી ભિખારી છે. એકવાર એક ગુરુએ શિષ્યને કહ્યું કે આ 2 આના કોઈ ભિખારીને આપી દેજો. 2 આની તે જમાનામાં આના હતા. એટલે જતાં જતાં એક રાજાની સવારી જતી હતી. બધા તો કે ક્યાં જાય છે? તો કે એ તો બીજા રાજ્યને લેવા ચઢાઈ કરી છે. બીજા રાજ્યને લેવા એટલે શું? તો કે બીજું રાજ્ય એની પાસે લઈ લેવાના. તો કે એની પાસે નથી, તો કે એની પાસે છે જ ને, અને બીજાનું જોઈએ છે. ઓહો, આટલું બધું એની પાસે રાજ્ય હોવા છતાં બીજાનું લેવા પડે જાય છે, ત્યારે તો ખરેખર મોટામાં મોટો ભિખારી તો આ જ છે. એટલે એના પાલખીમાં 2 આની નાખી દીધી. એટલે કે શું કરે? તો કે મેં તો આ 2 આની ભિખારીને આપી છે. શું તને આ ભિખારી દેખાય છે? તો કે ભિખારી નહીં તો શું? કે જે પોતાના પાસે એટલું મોટું રાજ્ય છે છતાં બીજાનું પડાવવા જાય, આ તો ભિખારી નહીં, ભિખારીનો સરદાર છે, ભીખ શિરોમણી. તે અર્થાત ભિખારીઓમાં સર્વથી વિશેષ છે. ત્યારે એને રાજાએ પણ બોલાવ્યો, ભાઈ તું કેવી રીતે એમ કે તમારી પાસે મહારાજ એટલું બધું હોવા છતાં તમે બીજાનું પડાવવા જાઓ? તો બીજાને જીવવું નથી, એને કંઈ જોઈતું નથી. એની ભાન આવી ગયો. એ વાત તો સત્ય કે છે. એમ પાછી વાળી દીધી સેનાને કે ના, આપણે નથી જોઈતું, આપણે તો બહુ છે. એમ પ્રભુશ્રી કહે બીજાનું લેવા છે તે ભિખારી છે. એક સંતે રાજાને કહેલું તું ભિખારી છે, પોતાનું રાજ મૂકી બીજું લેવા જાય છે તેથી ભિખારી છે. તેમ તેમ આ જીવને પણ ઈચ્છા ને ઈચ્છા આત્માનો વેપાર કર્યો હોત તો નફો થાત, પણ ચામડાનો વેપાર કર્યો છે. આ મારું નાક છે, મારા હાથ છે એમ ભાવના કરે છે. જે પોતાનું નથી તેને મેળવવાની ઈચ્છા કરે છે. ઋષિ કહે એ ભિખારી આપણે છીએ.
કે આ જીવને પણ ઈચ્છા અને ઈચ્છા, એક ઈચ્છા પૂરી થાય કે બીજી તૈયાર, બીજી પૂરી થાય કે ત્રીજી તૈયાર, આમ હંમેશા ઈચ્છાઓને લઈને ક્યાંક ઈચ્છા નવી નવી ઉગે કળ ન વળે છે. જીવને પણ ઈચ્છા અને ઈચ્છા, આત્માનો વેપાર કર્યો હોત તો નફો થાત. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું એમ આત્મભાવના કરી હોત તો દેહાધ્યાસ ઘટત કે સંસાર પ્રત્યેની આસક્તિ તૂટત. એમ આત્માનો વેપાર કર્યો તો નફો થાત, પણ ચામડાનો વેપાર કર્યો છે. એટલે ચામડાનો, આ શરીર એ ચામડાનું બનેલું, તો આ શરીર મારું, આ નાક મારું, હાથ મારા, પગ મારા, મોઢું મારું, આમ શરીરને સાચવવા માટે જ મથ્યો છે. પણ એમાં રહેલો જે દેવોનો પણ દેવ, તો જે શુદ્ધ આત્મા, તેનો વેપાર કર્યો નથી, એ તરફ લક્ષ્ય જ નથી. એટલે જ્ઞાનીઓને કરાવવો છે, માટે કે છે કે આત્માનો વેપાર કર્યો હોત તો નફો થાત, પણ ચામડાનો વેપાર કર્યો છે. આ મારું નાક છે, મારા હાથ છે એમ ભાવના કરે છે. જે પોતાનું નથી તેને મેળવવાની ઈચ્છા કરે છે. શરીર પોતાનું નથી અને એને તું કે મારું મારું કરીશ તારું નહીં થાય. બાપ દાદો બધા મૂકીને ગયા તેમ તારે મૂકીને જવું પડશે. માટે દેહભાવ છોડીને આત્મભાવ કરો, એમ જ્ઞાની પુરુષોનું કહેવું છે. વિશેષ આપણે આવતીકાલે દઈશું. 5497 કૃપાલદેવની ગાથા કહી પ્રભુશ્રીજીએ. જહાં કલ્પના જલ્પના તહાં માનો દુઃખ છાઈ, મિતે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ. કલ્પના મનની અને જલ્પના વાણીની. જ્યાં સુધી મનમાં સંકલ્પ વિકલ્પ થયા કરશે, અથવા વાચાળપણું પણ રહેશે, વધારે બોલ કરવાની આદત, ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ એને નડશે, દુઃખ જ આપશે. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય, ત્યાં દુઃખની છાયા છે. પણ મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. પણ જ્યારે મનની કલ્પનાઓ મટી જશે, સત્પુરુષના બોધે વસ્તુ સ્વરૂપ સમજાતા, અને જલ્પના બોલવાનું ઓછું કરીને મૌન ભાવમાં વિશેષ આવશે, ત્યારે તેને તબ વસ્તુ તીન પાઈ, જે પોતાની વસ્તુ છે તેની પ્રાપ્તિ થશે. આમ કૃપાળુ દેવે પોકારીને કહ્યું છે, આ જગતમાં કોઈની ઈચ્છાની ભૂખ મટી એ કોઈના હાથમાં છે. ઈચ્છા માટે ઊંડો વિચાર કરવો. અંદર કંઈ નથી વિચાર કરે તો તેનો ઈચ્છા તૃષ્ણાનો નાશ થાય છે. કૃપાલદેવે કહ્યું કે આ ઉપર કહ્યું કલ્પના અને જલ્પનાને મૂકો. આમ કૃપાળુ દેવે પોકારીને કહ્યું છે, આ જગતમાં કોઈની ઈચ્છાની ભૂખ મટી. હજુ આ કલ્પનાઓ કરીને આ જીવ મેળવવાની વગેરે ઈચ્છા રાખે, પણ કોઈની ઈચ્છાની ભૂખ મટી કે ભાઈ બસ હવે બહુ થઈ ગયું. આ જગતમાં કોઈની ઈચ્છાની ભૂખ મટી એ કોઈના હાથમાં છે. ગમે એટલા સંકલ્પ વિકલ્પ કરે તેથી કંઈ મળતું નથી, કોઈના હાથમાં નથી. એ તો પ્રારબ્ધ પ્રમાણે થશે. પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર. પણ તુલસી અચરજ એ બળી, મન ન બાંધે ધીર. મનને ધૈર્ય રહેતું નથી. કોણ જાણે કાલે શું થશે? નથી પ્રમાણે થશે. જે થવાનું છે જ થશે. તું અનવસર ધ્યાન હમણાં કરીશું એમાં કંઈ ફરક પડે નહીં. એ કોઈના હાથમાં છે. ઈચ્છા માટે ઊંડો વિચાર કરવો. આ ઈચ્છાઓ બહુ થાય છે જીવને, તેનો ઊંડો વિચાર કરવો. અંદર કંઈ નથી, એટલે આત્મામાં કંઈ નથી. આત્મા તો ઈચ્છા રહિત જ છે. આત્મા કોઈ તૃષ્ણા છે જ નહીં. અંદર કંઈ નથી વિચાર કરે તેનો ઈચ્છા તૃષ્ણાનો નાશ થાય છે. વિચાર કરે તો તૃષ્ણા આત્માનો સ્વભાવ નથી, એનો અવશ્ય નાશ થઈ શકે.
વિચાર કરે તો તેનો ઈચ્છા તૃષ્ણાનો નાશ થાય છે. હવે પ્રભુશ્રી કહે, આ બધા બેઠા છો, પણ આત્મા કોઈએ જોયો? પ્રભુશ્રી આગળ જે બધા બેઠા હશે, પ્રભુશ્રી કે પ્રભુ આ બધા બેઠા છો, પણ આત્મા કોઈએ જોયો? આ કોઈને ખબર છે? આ તો ભેદી મળ્યો છે કે આપણે કોઈ આત્મા જોયો નથી એમ લાગે છે, પણ કોઈને ખબર છે આ પુરુષ વિશે કે એને ભેદી મળ્યો આપણને આવો આત્માને બતાવનાર? કોઈને ખબર છે આનો ભેદી મળ્યો છે? આપણે આત્મા નથી જોયો, પણ જેણે જોયો એવા આ પુરુષ આપણને મળ્યા છે. વાણીઓ બ્રાહ્મણ મોટો નાનો રોગી છે. વાણીઓ હોય કે બ્રાહ્મણ હોય, મોટો હોય કે નાનો હોય કે રોગી છે, આ બધા રોગી છે. આત્મા છે એવો? આત્મા વાણીઓ છે કે બ્રાહ્મણ છે, મોટો છે કે નાનો છે કે રોગી છે? કાંઈ જ નથી. એ તો શુદ્ધ ચેતન સ્વરૂપ પરમાત્મા છે નિશ્ચય. વાણીઓ બ્રાહ્મણ મોટો નાનો રોગી છે, આ આત્મા છે. બધા આત્મા છે. રોગી હોય, વાણીઓ હોય કે બ્રાહ્મણ હોય કે નાનો કે મોટો, આ આત્મા છે. આ આત્મા છે. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો. આ વચનને હૃદય લખો. બધા આત્મામાં સમાન દ્રષ્ટિ દ્યો. બધા આત્મા છે, કોઈ નાનો મોટો નથી. ભૂંડું કોણ કરે છે? ભૂંડું કોણ કરે છે? આખું જગત રાગ અને દ્વેષને ઘરમાં તેડે છે. આ ભૂંડું કરે છે. પોતે જ પોતાનું ભૂંડું કરે, રાગ દ્વેષ કરે પર પદાર્થોમાં, એટલે આત્માનું ભૂંડું થાય છે અને એ જ તેડે છે. એ કે આપોઆપ રાગ દ્વેષ આવતા નથી પોતામાં. ભૂંડું કોણ કરે છે? આખું જગત રાગ દ્વેષને તેડે છે. જો સંભાવને તેડે તો, સંભાવને બોલાવે તો આત્માનું રૂડું થઈ જાય, ભૂંડું નહીં થાય. જો સંભાવને તેડે તો એનો વિચાર કરો. શું થયું? અજબ ગજબ થયું. હજારો ભવનો નાશ થયો. સમ આવ્યું ત્યાં જુદું થયું. ભેદી મળવો જોઈએ. ભેદી પુરુષ જો મળે ને કે ભાઈ તમે આ રાગદ્વેષ નહીં કરો, બધામાં સમદ્રષ્ટિ દ્યો, સંભાવમાં આવો, તો શું થશે? તો પ્રભુશ્રી કે અમને તો થયું અજબ ગજબ થયું. સંભાવના અભ્યાસે અજબ ગજબ થયું. હજારો ભવનો નાશ થયો. સમ આવ્યું ત્યાં જુદું થયું, પણ ભેદી મળવો જોઈએ. જે આત્મામાં સંભાવ આવ્યો હોય તે જ સંભાવ લાવવાનો ઉપાય બતાવી શકે. એટલે કે છે આખું જગત રાગ દ્વેષને ઘરમાં તેડે છે, ભૂંડું આ કરે છે, પણ જો સંભાવને તેડે તો રૂડું થાય. તેનો વિચાર કરો. શું થયું? અજબ ગજબ થયું. હજારો ભવનો નાશ થઈ ગયો સંભાવથી. સમે આત્માનું ઘર છે. સંભાવ રહેવાનું ઘર છે. સંભાવ મૂકીને વિભાવમાં જાય, વિષમભાવમાં તો રાગદ્વેષ કરે, કર્મ બાંધે. સમ આવ્યું ત્યાં જુદું થયું. ભેદી મળવો જોઈએ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. તિલક કરતા 53 વહ્યા અને જપમાળાના નાકા ગયા. પ્રભુશ્રી કથા સુની સુનીને કાન ફૂટી ગયા, એટલે કે વૃદ્ધાવસ્થા આવી ગઈ. સાંભળવાની શક્તિ પણ ઘટી ગઈ. આટલા વર્ષો સુધી 50, 60, 70 વર્ષ સુધી આ સાંભળ કર્યું, તે કાનની શક્તિ સાંભળવાની ઘટી ગઈ. કથા સુની સુની ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. તો એ આત્મા સંબંધીનું જ્ઞાન ન થયું, કે આત્માનો અનુભવ નહીં થયો, કે શ્રદ્ધા નહીં થઈ. તિલક કરતા 53 વયા અને જપમાળાના નાકા ગયા. રોજે મંદિરમાં જઈ કપાલે તિલક કરતા 53 વર્ષ વહી ગયા. છતાં અને જપમાળા એટલી બધી ગણી કે એના નાકાઈ ઘસાઈ ગયા. છતાં પણ આત્મામાં બ્રહ્મ જ્ઞાન ન આવ્યું. આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં થયું.
કથા સુની સુની ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 વહ્યા, જપમાળાના નાકા ગયા. એમ આ જીવે કંઈ લક્ષમાં લીધું નથી. પ્રભુશ્રી કહે એમ આ જીવે કંઈ લક્ષમાં લીધું નથી. જે ભણવું છે તેને પડી મૂક્યું. ભણીને જે આત્મા સંબંધી જ્ઞાન મેળવવું છે તે તો પડી મૂક્યું. જે ભણવું છે તેને પડી મૂક્યું. ભણ્યો પણ ગણ્યો નહીં. ભણ્યો પણ વિચાર્યું નહીં કે જીવનમાં ઉતાર્યું નહીં તો ભણેલું શું કામનું? ભણ્યો પણ ગણ્યો નહીં. સમ એ શી વસ્તુ છે? સમભાવ. સંભાવ એ સી વસ્તુ છે તે કયા ઠેકાણે રહે છે? જરા વિચારો તો ખરા. આ સંભાવ ક્યાં રહે છે? આત્મામાં રહે. કંઈ જડ કોઈ વસ્તુમાં રહે નહીં, આત્મભાવમાં રહે. સમ એ શી વસ્તુ છે? એ આત્માનો ગુણ છે. સમ એ શી વસ્તુ છે તે કઈ ઠેકાણે રહે છે? જરા વિચારો તો ખરા. પણ તુમડીમાં કાંકરા, આ નખો જ વાળ્યું. કે તુમડીમાં કાંકરા. તુમડી કોઈ વસ્તુ લેવા માટે રાખી હોય પણ એમાં કાંકરા હોય, શું કામ? એ શું કામ આવે? તેમ આ જીવે કેટલું બધું જાણ્યું પણ એ પોતાના જીવન સુધારવામાં એ ઉપયોગમાં ન આવે, શું કામનું? ભલે ને આખી દ્વાદસાંગી કે છે ભણે અથવા 14 પૂરો અંશે ઉણા નિગોદમાં પડ્યા, કેટલું બધું જ્ઞાન મેળવ્યું પણ મૂળભૂત જ્ઞાન જે આત્માનું જ્ઞાન જ મેળવ્યું માટે બધું ફોક ગયું. જરા વિચારો તો ખરા. તુમડીમાં કાંકરા, આ નખો જ વાળ્યું. વાતો કરે કે સમતા રસના પ્યાલા રે પીવે સો જાણે. છાક ચડી કબૂ ન ઉતરે તીન ભવન સુખ માણે. પણ કે વાતો તો કરે આવી કે હા સમતા રસના પ્યાલા રે, ગાવે પણ ખરો. હા હા શું એની વાત કરી, સમતા રસના પ્યાલા, પણ અનુભવ કાંઈ નહીં. સમતા રસના પ્યાલા રે પીવે સો જાણે. એ તો જે પીવે તે જ જાણે. છાક ચડી કબૂ ન ઉતરે તીન ભુવન સુખ માણે. પ્રભુશ્રી કહે આ વાતો કરે કે સમતા રસના પ્યાલા રે પીવે સો જાણે. છાક ચઢી કબૂ ન ઉતરે. છાક એટલે નશો, એનો ચઢેલો કે ક્યારે ઉતરે નહીં. સંભાવનું સુખ જો એકવાર વેધી લીધું તો પછી એને નજરાય કરે. જેમ સમ્યક દ્રષ્ટિ મહાત્માઓને હંમેશા અનુભવમાં જવાનો જ લક્ષ્ય રહે, કેમ કે આત્માનું સુખ જાણ્યું છે. છાક ચડી કબૂ ન ઉતરે તીન ભુવન સુખ માણે. તીન ભુવનનું સુખ બધાનું ભેગું કરીએ તોય આત્માને તુલ્ય આવે નહીં, એટલું સુખ આત્માનું ભમાય વેદે છે સંભાવથી. સમતા રસના પ્યાલા રે પીવે સો જાણે. છાક ચડી કબૂ ન ઉતરે તીન ભુવન સુખ માણે. પીવે સો જાણે. તુમડીમાં કાંકરા, વાતો કરો વાતોના વડા ખવાય. તમે કે આ ગાવો બોલો પણ એનો સ્વાદ આવે સમતા રસનો? તુમડીમાં કાંકરા, વાતો કરો વાતોના વડા ખવાય. કંઈ કહેવાય તેમ નથી. એટલે કે વધારે શું કહીએ? તમે કરો છો એ ખોટું નથી પણ બહુ ઓછું છે, હજુ ઘણું કરવાની જરૂર છે. તેમ વિશે શું કહીએ તમને? કરવું તો ઘણું બધું છે પણ આ વાતો કરીએ વડા થાય નહીં. કંઈ કહેવાય તેમ નથી. અજબ અજબ છે, ચમત્કાર છે. આ મનુષ્ય ભાવમાં હજારો ભાવ કપાઈ જાય. જો સંભાવ આવે તો અજબ ગજબ થઈ જાય. સમતા ભાવમાં રહેવાનું કે છે આપણને. સમભાવમાં રહો તો જ કલ્યાણ છે. વિષમ ભાવમાં ગયા તો આત્મા કર્મબંધમાં આવશે, બંધનમાં. જેમ કૃપાળદેવે કહ્યું, અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી કે ભાઈ જ્ઞાની છે એટલે એ તો આવી રીતે વર્તે ચાલે. વિષમ ભાવથી નહીં ચાલે. જ્ઞાની હો કે અજ્ઞાની હો, સમભાવમાં જે રહેશે તે જ પામશે, બાકી તો કર્મબંધ અવશ્ય થશે. જડ કર્મને એને કોઈ આવો ભેદ નથી. એ તો જે વિષમ ભાવમાં આવ્યો તરત જ કર્મબંધ થશે જ. એટલે આપણે રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો એ બધા વિષમ ભાવ છે. એને ઘટાડવાનો જેટલો અભ્યાસ કરીશું
તેટલો જ આપણે સંભાવનો અભ્યાસ થશે. અને એ પ્રમાણે થઈ જ આ સંભાવનું જે અનંત સુખ તે વેદનમાં આવશે. એ વેદવામાં આવ્યું કે પછી એને સંસારના વિષયો તુચ્છ ભાસશે, શાંતિનું સુખ વેદાશે. પછી પીવે સો જાણે તુમડીમાં કાંકરા, વાતો કરો વાતોના વડા ખવાય, કંઈ કહેવાય તેમ નથી. અથવા અમે જે સુખ અનુભવીએ છીએ કંઈ કહેવાય તેમ નથી. અજબ છે, ચમત્કાર છે. આ મનુષ્ય ભાવમાં હજારો ભાવ કપાઈ જાય જો સંભાવ આવે તો. જણાવે છે 5:497 પ્રભુશ્રી કહે, કોઈ સાથે આવવાનું નથી, એકલો આવ્યો છે એકલો જશે, 3.5 હાથની જગામાં બાળી મૂકશે. કોઈ સાથે આવવાનું નથી, કોઈની સાથે ગયું નથી તો આપણી સાથે કેવી રીતે આવી શકે? કોઈ સાથે આવવાનું નથી એટલે ગમે એટલા આપણા કુટુંબીઓમાં, સગાવાલામાં કે ધનમાં, ઘરમાં, મકાનમાં મમતા મોહ કરીને રહીશું, પણ આપણી સાથે તો કંઈ આવવાનું નથી. કોઈ સાથે આવવાનું નથી, એકલો આવ્યો છે એકલો જશે. આવ્યો ત્યારે સાવ એકલો, નગ્ન, કાંઈ સાથે નહોતું. એકલો આવ્યો છે અને જશે ત્યારે એકલો, 3.5 હાથની જગામાં બાળી મૂકશે. સમતા ક્ષમાએ શું છે? બોલતા આવડ્યું છે પણ આનું ભાન નથી. સમતા ક્ષમાએ શું છે? એ ઘણી મહાન વસ્તુ છે. આત્માનું મૂળ ઘર છે, આત્માનો સ્વભાવ છે. વિભાવમાંથી હવે તે સ્વભાવમાં આવો તો અનંત સુખ પામશો. સમતા ક્ષમા, વિષમભાવ, રાગદેશ વિષમભાવ કરાવે એ મૂકીને સંભાવમાં આવો, અને ક્રોધાદિ કષાયને મૂકીને ક્ષમાદિ ભાવમાં આવો. કેમ કે આત્માનો સ્વભાવ છે. સમતા ક્ષમાએ શું છે? તો કે સ્વભાવ છે, પણ આવી રીતે બોલતા આવડ્યું છે. સ્વભાવ છે, બોલી લીધું, પણ તેથી કંઈ પ્રાપ્તિ થતી નથી. બોલતા આવડ્યું છે, આનું ભાન નથી. ખરેખર ભાન પ્રગટ્યું હોય તો એ વિષમતા કરે નહીં, વિષમ ભાવમાં જાય નહીં. બોલતા આવડ્યું છે, આનું ભાન નથી. આ વાણીઓ, પાટીદાર, બ્રાહ્મણ, નાનું મોટું, યુવાન, વૃદ્ધ બધું છે, પણ આત્મા છે કે નહીં? આ તો કે વાણીઓ છે, અથવા આ તો બ્રાહ્મણ, આ તો પાટીદાર છે. આ કઈ આત્માના રૂપ છે? આ તો નાનો છે, મોટો છે, યુવાન છે, વૃદ્ધ છે, બધું છે, પણ આત્મા છે કે નહીં? પ્રશ્ન કે આત્મા જુઓ, બધા આત્મા છે કે નહીં? આવી રીતે આ રૂપ જોઈશું કર્મના તો રાગદ્વેષ થશે. અથવા હું ધનવાન, બીજા ગરીબ, આવો કંઈ ભાવ આવશે તો અહંકાર આવશે, પણ બધા આત્મા છે. આ તો કર્મનું સ્વરૂપ છે, આજે છે ને કાલે નહીં. એમ આ વાણીઓ, બ્રાહ્મણ, પાટીદાર, નાનું મોટું, યુવાન, વૃદ્ધ બધું છે, પણ આત્મા છે કે નહીં? આત્મા જોયો નથી તેની ખબર નથી. પ્રભુ કે આત્મા જોયો જ નથી, કેમ કે એને ખબર જ નથી. આત્મા રૂપી દ્રવ્ય નથી એટલે દેખાતો નથી, એટલે જ્ઞાનીઓ કહેતો માનતો નથી. આત્માને જોયો નથી તેની ખબર નથી. કેવો રસ્તો છે? ગુરુગમની ખબર નથી. આ ગુરુ વગર આત્માનું જ્ઞાન થાય એવું નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો, જય હો. એના વગર કોઈ દિવસ આ આત્મજ્ઞાનનું રહસ્ય હાથમાં ન આવે. કેવો રસ્તો છે? ગુરુગમની ખબર નથી. જ્ઞાનીને બોલવું, ચાલવું, ખાવું, પીવું બધું સવણું છે. જ્ઞાનીને બધું જ સવણું. જ્ઞાનીને બોલવું, ચાલવું, ખાવું, પીવું બધું સવણું છે. અજ્ઞાનીને જે કરે તે બધું બંધન છે, ઝેર છે. એનું એ અજ્ઞાની કરે તો એને બંધન, અને જ્ઞાની ખાય, પીએ, બોલે, ચાલે બધું જ છૂટવા માટે છે.
કરતા ભાવ નથી, આસક્તિ નથી કોઈ પદાર્થમાં, ઈચ્છા નથી, નિષ્પૃહ છે, માટે છૂટે છે. જ્ઞાનીને બોલવું, ચાલવું, ખાવું, પીવું બધું સવળું છે. અજ્ઞાનીને જે કરે તે બધું બંધન છે, ઝેર છે. પગ મૂકતા પાપ છે ને જોતા ઝેર છે. રાગદ્વેષ થઈ જાય છે આપણને, માટે કર્મ બંધાવે. પણ અજ્ઞાનીને બધું બંધન છે, ઝેર છે. એ શું છે? કંઈ કહો તો ખરા. આ જીવને મનુષ્ય ભાવ હોય તો સાંભળે. આ શું છે? કંઈ કહો તો ખરા. આ જીવને આ મનુષ્ય ભાવ હોય તો સાંભળે. તમે આ સાંભળો છો, કહો શું સમજ્યા? કાગડા કૂતરા કંઈ સાંભળે? યા કોઈ કાગડા કૂતરા હોય સાંભળે? તમે માનવ દેહ પામ્યા છો માટે સાંભળો છો. સત્સંગ કર્યો નથી, બોધ સાંભળ્યો નથી, ખામી છે આની. પણ આ જીવે સત્સંગ, આત્માનું જ્ઞાન જેથી ઉપજે એવો જ્ઞાનીનો કે એના વચનોનો સંગ કર્યો નથી, બોધ સાંભળ્યો નથી. ખામી આની છે. નહીં તો એને બધું ખ્યાલમાં આવે, સમજાય. પડપડ કરે તો કોઈ કાળે જરૂર થઈ જાય. સત્સંગ કર્યો નથી, બોધ સાંભળ્યો નથી, ખામી છે આની. આ જીવે જે કરવાનું છે તે કર્યું નથી. આ જીવે જે કરવાનું છે તે કર્યું નથી. શું કરવાનું છે? આ જીવે જે કરવાનું છે તે નથી કર્યું. પછી પોતે જ પ્રશ્ન કરે શું કરવાનું છે? તો કે આત્માને ઓળખો, આ કરવાનું છે. અનાદિકાલથી બીજું બધું જાણ્યું, શાસ્ત્રો પણ ભણ્યો, પણ પોતાની જાતને જ ન ઓળખી. 14 પૂર્વ ભણ્યા પણ અંશે ઉણા. જે બધું ભણીને પોતાની જાતને જાણવી, ઓળખી, હું કોણ છું એ જાણ્યું જ નહીં. એટલે જ્ઞાનીઓ કે બધું જ્ઞાન અજ્ઞાન છે. આ જીવે જે કરવાનું છે તે કર્યું નથી. શું કરવાનું છે? તો કે આત્માને ઓળખો, પણ એને નથી જાણ્યો. હજુ એને જાણ્યો નથી. અમે ઘણા ફેરા કહીએ છીએ. અમે ઘણા ફેરા વાત કહીએ છીએ આત્માની. ઠેકાણે ઠેકાણે પ્રવેશિત આ વાત કરી છે, પણ છતાં કે છે હજુ ઓળખાણ થઈ નથી. આ જગા ઉપર બેઠા છીએ તો આટલું ભાળીએ છીએ. અહીંથી 7મા માળ ઉપર હોય એ કંઈ ભળાય? દશા વધે તો વિશેષ દેખાય. અમે કે જે દશા ઉપર છીએ તો આટલું જાણીએ છીએ, પણ જેમ 7મા આ કંઈ જાણે કે 7મા માળ ઉપર તો આ હોય તો આ ભળાય. એટલે એમ લાગે છે કે જાણે એથી ઊંચે, જેમ કે ઈડના પહાડ ઉપર કૃપાલદેવ હતા ત્યારે 7 મુનિઓને કીધેલું કે આપણે ઊંચે છીએ આટલે તો નીચે બધું શું છે જોઈ શકીએ છીએ. જેમ આત્મા જેમ જેમ ઊંચો આવે તેમ તેમ એને દશાનો ખ્યાલ આવે છે કે નીચે શું છે, પણ નીચી દશામાં એ ઊંચાનો ખ્યાલ આવે નહીં. એમ કે છે દશા વધે તો વિશેષ દેખાય. દશા ન વધે ને એક જ્ઞાનીનું માપ કાઢવા જાય ક્યાંથી ખ્યાલમાં આવે? દશા વધે તો વિશેષ દેખા. એક કરવાનું છે સમતા અને ક્ષમા. આ કરવાનું છે. દશા આથી વધશે. જે કંઈ સંજોગ મળે સમતાએ સહન કરવું. પ્રભુશ્રીના શબ્દમાં ખમી ખૂંદો, સહન કરો. જે થાય એ સહન કરો, બસ. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એક કરવાનું છે સમતા અને ક્ષમા. સમતા આવે રાગદ્વેષ ઓછા કરવાથી. રાગમય નહીં જવું, દ્વેષમય નહીં જવું, સમતા ભાવમાં રહેવું. અને ક્ષમા આવે ક્રોધ ઘટાડવાથી. આ બધા કરવાના છે. કશાય ભાવો ઘટાડવાના છે અથવા રાગદ્વેષ ઘટાડવાના છે. એક કરવાનું છે સમતા અને ક્ષમા. મોઢામાં સાકર નાખી હોય તો ગળ્યું થાય, પણ ઝેર નાખ્યું હોય તો મરી જાય. મોઢામાં સાકર નાખી હોય તો ગળ્યું થાય, મીઠું લાગે, પણ ઝેર નાખ્યો તો મરી જાય. એમ રાગદ્વેષ કરે તો જન્મ મરણ વધે, અને સમતા ભાવમાં આવે તો તરત જ શાંતિ વધે. ગળ્યા જેવી, સાકર જેવી.
એમ મોઢામાં સાકર નાખ્યું તો ગળ્યું થાય, પણ ઝેર નાખ્યું હોય તો કેટલી વાર છે? તો કે તારી વારે વાર. કેટલી વાર? કે કેટલી વાર? તો તારી વારે વાર. તૈયાર થઈને આવે તો બેસે એટલી વાર. પણ પછી ગાડી આવવાનો સમય થઈ ગયો હોય, તૈયાર થઈને આવ્યો ને પછી યાદ આવે કે અરે હું તો ઘરે બચકી ભૂલી ગયો, લેવા જાય તો ગાડી જતી રહે. તેમ તારી વારે વાર છે. અમે તો તૈયાર જ છીએ, આપવા જ બેઠા છીએ. તું યોગ્યતા મેળવે કેળવે તો હમણાં આપી દઈએ. કેટલી વાર છે? તો કે તારી વારે વાર. તૈયાર થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. એટલે કે હવે યોગ્યતા મેળવી લો, કેળવી લો, તૈયાર થઈ જાઓ. યોગ્યતા વગર નહીં મળે. પ્રભુશ્રી અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે લેશો સામા? લ્યો આપી દઈએ. પણ તમે જીરવી નહીં શકો. શિયાળનું દૂધ સોનાના પાત્રમાં રહે નહીં તો ફાટી જાય. માટે તમે યોગ્ય થાઓ. તો અમે તો આપવા જ બેઠા છીએ, અમે તો અહીંયા સુધી ભરેલા છીએ, અમારે તો આપવું જ છે. બધા વહેલા અમારા કરતા મોક્ષે ચાલ્યા જાઓ, અમે તો એમ જ ઈચ્છીએ છીએ. પણ તમને ઈચ્છીએ છીએ કે વહેલા જાઓ, પણ યોગ્યતા વગર તો ક્યાંય કોઈ આવવા ન દે. અર્થાત જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવો, તે છે વૈરાગ ઉપશમ ભક્તિ. ત્યાગ વૈરાગ ઉપશમ અને ભક્તિ, આ યોગ્યતા છે. દશા અંત કેટલી વાર છે? તો કે તારી વારે વાર. તૈયાર થઈ જાઓ. અંતર્મૂર્તમાં સમકિત. અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય છે કે નહીં? ઓળખાણ નથી. અંતર્મૂર્તમાં કેટલાય જીવો કેવળ જ્ઞાન પામી ગયા? તો કે થાય છે કે નહીં? પણ ઓળખાણ નથી, ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર. તમને તમારા આત્માનું જ હજુ ભાન નથી, તો બીજો નિશ્ચય તમે શું કરી શકો? નાનીના ગમમાં જેમ નાખે તેમ સમા. આમ નાખે કે આમ નાખે, નાનીનું બધું સવળું છે. નાનીના ગમમાં જેમ નાખે તેમ સમા. આમ નાખે કે આમ નાખે, નાનીનું બધું સવળું છે. કારણ કે દ્રષ્ટિ ફરી ગઈ છે, એમની દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, પર્યાય દ્રષ્ટિ નીકળી ગઈ. માટે એમને કોઈમાં રાગદ્વેષ નથી થતો. એ કેવી ખૂબી છે? પ્રભુશ્રી કહે દ્રષ્ટિ ફરી ગઈ છે જ્ઞાનીની. એ કેવી ખૂબી છે? કઈ ફેર તો ખરો ને? જ્ઞાની ને અજ્ઞાની વચ્ચે કઈ ફેર તો ખરો ને? આ ચક્ષુએ જોવું અને દિવ્ય ચક્ષુએ જોવું, એમાં ફેર તો ખરો ને? જરૂર છે. એક તો ચામડાની આંખથી જોઈ પર્યાય દ્રષ્ટિથી રાગદ્વેષ કરે, અને એક દિવ્ય દ્રષ્ટિ અથવા આત્મદ્રષ્ટિથી જુએ, તો એમાં ફેર ખરો ને? આસમાન પાતાળનું અંતર છે. એક બંધાય છે, એક છૂટે છે. પ્રભુશ્રી કહે આ ચક્ષુએ જોવું, આ ચામડાની ચર્મ ચક્ષુએ જોવું અને રાગદ્વેષ કરવા, અને દિવ્ય ચક્ષુએ જોવું, આમાં ફેર તો ખરો ને? જરૂર છે, જરૂર ફેર છે. થઈ જાઓ તૈયાર, ચેતો, જાગ્રત થાઓ. ખાધું એ ખરું, વાતો એ વડા નહીં થાય, કરવું પડશે. તમે તૈયાર થઈ જાઓ, ચેતો, જાગ્રત થાઓ. ખાધું એ ખરું, જેને ખાધું એનું પેટ ભરાઈ ગયું, બાકી વાતો એ વડા નહીં થાય. એટલે કે જેને જીવનમાં પરિણામ આવ્યું એનું કલ્યાણ થયું, બાકી વાતો એ વડા નહીં થાય, કરવું પડશે. ખાલી વાતો કરીએ વડા જેમ થતા નથી, પુરુષાર્થ કરે વડા તૈયાર થાય, તેમ તમારે પુરુષાર્થ તો કરવો પડશે. એના વગર જ્ઞાન નહીં થાય. વાતો એ વડા નહીં થાય, કરવું પડશે. આ બધી વાતો ઉપરથી કરી, એમાં કઈ સાર છે કે નહીં? આ બધી વાતો કે આપણે કરી ઉપરથી, પણ એમાં કઈ સાર છે કે નહીં? આ બધા જીવનું કલ્યાણ થશે, પણ લેતા આવડવું જોઈએ. માર્ગ સાચો છે, નાની સાચા મળ્યા, માર્ગદર્શક ભૂમિઓ સાચો છે, પણ હવે ચાલવું પડશે એના કહ્યા પ્રમાણે. આ બધી વાતો ઉપરથી કરી, એમાં કઈ સાર છે કે નહીં? આ બધા જીવનું કલ્યાણ થશે. લેતા આવડવું જોઈએ. શ્રદ્ધા હશે તેનું કામ થશે. શ્રદ્ધા
જ્ઞાની પુરુષના વચન ઉપર જેને હશે તેનું કામ થશે. શ્રદ્ધા હશે તેનું કામ થશે. જબરામાં જબરી આટલી વાત છે. જબરામાં જબરી આટલી વાત છે. એક શ્રદ્ધા, આ મોટામાં મોટી વાત છે. ગમે એટલું જ્ઞાન હોય પણ એ તત્વ પ્રત્યે કે જ્ઞાનીઓ પ્રત્યે શ્રદ્ધા જ ન હોય તો શું કામનું? જેમ વૈષ્ણવ ધર્મી હોય અને આ સંસ્કૃતનો જાણકાર હોય, બધું ભણાવતો હોય, જૈન દર્શનનું પણ પોતાને શ્રદ્ધા નહીં હોય તો એ શું કામનું? એના માટે તો કાંઈ લાભ નથી. અને બીજાને બોલતા એને આવડતું હોય અને જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા હોય એનું કામ થઈ જાય. શ્રદ્ધા હશે તેનું કામ થશે. જબરામાં જબરી આટલી વાત છે. શ્રદ્ધા આટલું નક્કી કરી લેવાનું છે, આટલું નક્કી કરી લેવાનું છે કે મોટામાં મોટી વાત શ્રદ્ધા છે. એ કર્યું નથી. શ્રદ્ધા પરમ દુર્લભ. એ કરી નથી. એક જ વચન શ્રદ્ધા છે. એક જ વચન શ્રદ્ધા છે. તે જપ તપ બધું જ છે. કે જો શ્રદ્ધા આવી ગઈ, જ્ઞાની પુરુષે જે કહ્યું તે સત્ય છે અને યથાશક્તિ તે રીતે વર્તવાનો પુરુષાર્થ કરે તો તે જપ તપ એમાં બધું આવી ગયું. એક જ વચન શ્રદ્ધા છે. તે જપ તપ બધું છે. તો આટલા ભવમાં હવે અવસર આવ્યો છે તો ભૂલવું નહીં. કે તો હવે આટલા ભવમાં અવસર આવ્યો છે, આવા પુરુષ મળ્યા છે, માટે ભૂલવું નહીં. જરૂર શ્રદ્ધા કરી લેવી, નાની પુરુષની શ્રદ્ધા કરી લેવી. અને એ શ્રદ્ધા સાચી થાય તો પુરુષાર્થ ઉપડે જ. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થ ઘેલો જ. જેટલા પ્રમાણમાં બળવાન શ્રદ્ધા તેટલા પ્રમાણમાં પુરુષાર્થ ઉપડશે. તો આટલા ભવમાં હવે અવસર આવ્યો છે તો ભૂલવું નહીં. જરૂર શ્રદ્ધા કરી લેવી. સત્સંગ અને સત્પુરુષાર્થ કરવો. શું કરવું? તો કે સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા કરવી. અને શ્રદ્ધા થયા પછી શું કરવું? તો કે એમનો સત્સંગ કરવો, સમાગમ કરવો. નાની પ્રત્યક્ષ હોય તો, નહીં તો એના વચનોને પ્રત્યક્ષ માની એના વચનોનો સમાગમ કરવો, સત્સંગ કરવો અને તે પ્રમાણે સત પુરુષાર્થ કરવો. નાની પુરુષોએ પછી જેમ કહ્યું હોય તે પ્રમાણે યથાશક્તિ વર્તવું. અને નહીં વર્તી શકાય તેનો ભાવ રાખવો કે મારે કરવા જેવું તો આ જ છે. આ પ્રમાણે આ ઉપદેશામૃત આમ પૂરું થાય છે. પણ પાછળ 2 પેજ કેટલાક છૂટક વચનો આપ્યા છે પ્રભુશ્રીના, જે આપણે આવતીકાલે લઈશું.